12th સાયન્સ કોમર્સ કે આર્ટ્સ પછી યુએસ યુકે ઓસ્ટ્રેલિયા કે કેનેડા જેવી કન્ટ્રીની અંદર તમારે ગ્રેજ્યુએશન કરવા માટે જવું હોય તો અત્યારથી જ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? મેઇન 3 પોઈન્ટનું ધ્યાન રાખવું પડશે. ઓકે. નંબર 1, સ્ટુડન્ટ્સ 12th સાયન્સ અથવા કોમર્સમાં તેમને મિનિમમ 65% લાવવા પડશે. રાઈટ. નંબર 2, સ્ટુડન્ટ્સ અગર 12th સાયન્સ કોમર્સની એક્ઝામ ક્લિયર કરે છે, જો એમના ઇંગ્લિશ સબ્જેક્ટમાં 65 અથવા તો મોર દેન 65 માર્ક્સ હશે તો યુકેની અંદર વિધાઉટ ઇંગ્લિશ એક્ઝામ બેચલર સ્ટડી કરી શકશે. રાઈટ. અને નંબર 3, આ સ્ટુડન્ટ્સ કે જેઓ 12thની એક્ઝામ ક્લિયર કરવા જઈ રહ્યા છે એ સ્ટુડન્ટ્સને એક્ઝામ પતશે એટલે તરત જ IELTS અને PT કોચિંગ જોઈન કરવા પડશે અને એમાં મિનિમમ 58 અથવા તો મોર દેન 58 માર્ક્સ લાવવા પડશે. વધુ ઇન્ફોર્મેશન માટે કમેન્ટ કરો 12th, મારી ટીમ તમને કોન્ટેક્ટ કરશે. તો મિત્રો, હવે તમારો એબ્રોડ જવાનો જો મનમાં વિચાર છે તો એકવાર 12th કોમેન્ટ કરી અને ઇન્ફોર્મેશન તો લો, પણ આ વાત પર વિચાર જરૂર કરજો.